હિંમતભાઈ યોગ વશિષ્ઠ રામાયણ 846 મેળું. જય શ્રી યોગી વશિષ્ઠ મુનિજી. 846. બાણ વાગેલ મૃગની પાછળ દોડતા પારઘી, જંગલમાં મહામૌની જેને જ્ઞાન થવાથી વાણી આદિની ચેષ્ટાઓ બંધ કરી દીધી હતી, એવા મહામૌની મૃગ ક્યાં છે ની પૃચ્છા કરતા મુનિ ઉત્તર આપે છે કે અહંકાર જે વિચિત્ર વ્યવહાર કરાવવાને સમર્થ છે તે તેમના ચિત્તમાં નથી. ચિત્ર વિચિત્ર વ્યવહાર કરાવે છે અહંકાર. મન પોતાની મેળે કરતું નથી. મનમાં જ્યારે હું શરીરરૂપ વ્યક્તિગત અહંકાર ઊભો થાય છે ત્યારે ચિત્ર વિચિત્ર વ્યવહાર શરૂ થાય છે. આવો વ્યવહાર એમના ચિત્તમાં નથી. આવું અહંકારી ચિત્ત ઇન્દ્રિયોના કર્મ કરે છે. આ જે અહંકારી ચિત્ત છે એનું કામ શું છે? મન પાસે ઇન્દ્રિયો દ્વારા કર્મો કરાવવા, પછી ફળ ઊભા થાય અને પછી ફળ ભોગવવાનું આ ચક્ર ચાલ્યા કરે. પરંતુ જે ચિત્ત પરમાં લીન થઈ ગયું છે, જે જાગ્રત સુષુપ્તિ સ્વપ્ન જેવી અવસ્થાઓ જાણતા જ નથી, તુર્ય અવસ્થા જેને કહેવાય, એમાં સ્થિત કોઈ દ્રશ્ય પદાર્થ માટે એ જીવતા જ નથી અને દ્રશ્ય પદાર્થો એને માટે હોતા જ નથી. તુર્ય અવસ્થામાં જ સ્થિત આવા મુનિ કોઈ દ્રશ્ય પદાર્થ છે જ નહીં એમને માટે. આ દ્રષ્ટાંતથી વશિષ્ઠજી કહેવા માગે છે કે તુર્ય અવસ્થા સિવાયની કોઈ અવસ્થા, એટલે કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ તાત્વિક દ્રષ્ટિએ, તત્વની દ્રષ્ટિએ, તત્વ બુદ્ધિથી જોઈએ તો છે જ નહીં. ફક્ત તુર્ય રૂપ નિર્વિકલ્પ ચૈતન્ય જ છે, બધે એની જ સત્તા છે આખા બ્રહ્માંડમાં. જો સ્વપ્ન સુષુપ્તિ ચિત્તની અવસ્થા છે અને જાગ્રત ચિત્તની અવસ્થા છે, જાગ્રત અવસ્થા જે છે એમાં દ્વૈત છે. અત્યારે આપણે જે ઉઠીએ બેસીએ ચાલીએ વાત કરીએ એમાં દ્વૈત છે. સ્વર્ગ નર્ક પાપ પુણ્ય અને આ બધું કર્મ કરતા ફળ અને ફળ પછી પુનર્જન્મ આદિ છે. બરાબર? આવું પુનર્જન્મ અને સંસાર ચક્ર ચલાવતું ઉત્પન્ન કરતું ઘોર છે. સ્વપ્ન અવસ્થા તેમાંનું કશું જ ઉત્પન્ન કરતું ન હોય. સ્વપ્ન અવસ્થામાં કાંઈ ઉત્પન્ન થતું જ નથી, કારણ કે સ્વપ્ન અવસ્થામાં કર્મો બધા થતા દેખાય છે પણ કર્મ કરવાવાળો અહંકાર કોઈ નથી. કર્મ આમનામ જ થાય છે સિનેમાના પડદાની જેમ, અને એમાંથી કાંઈ ફળ ઊભા થાય નહીં, એટલે એને શાંત કીધું છે. સુષુપ્તિ અવસ્થા જે છે એ અભાન હોય છે. ગાઢ નિંદ્રામાં અભાનતા હોય છે. જાગ્યા પછી જ ખબર પડે કે સરસ નિંદ્ર આવી. આ મૂઢ કીધું છે. આ ત્રણેય અવસ્થા રહિત એટલે ઈ ચિત્ત કેવું? જે ચિત્તની અંદરમાં જાગ્રતતા ન હોય, જે ચિત્તની અંદરમાં સ્વપ્ન ન હોય, જે ચિત્તની અંદરમાં સુષુપ્તિ ન હોય, એ મૃત્યુ થયેલું ચિત્ત કહેવાય, મરેલું મન. એક જ સત્વ બાકી રહે છે, તેમાં વાસનાની ઉત્પત્તિ થતી નથી. યોગી માટેનો ઉત્તમ પસંદગી જે તે યત્ન દ્વારા એ સંપાદન કરે છે. એવા સર્વ સંકલ્પો રહિત શુદ્ધ તુર્ય અવસ્થામાં સ્થિર ચિત્તે રહો એમ કહે છે.
મૌની જેને જ્ઞાન થયું છે, પ્રજ્ઞા જાગી છે, વિઝડમ જેને આપણે કહીએ, તેમણે વાણી આદિ ઇન્દ્રિયોની ચેષ્ટાઓ બંધ કરી દીધી છે, અથવા જ્ઞાન થતાં, કૃપા સાધ્ય થતાં અનાયાસ ચેષ્ટાઓ લોપ થઈ ગઈ છે. એમના ચિત્તમાં અહંકાર નથી, એટલે હું શરીર એવો અહંકાર છે જ નહીં. એટલે શરીર મારું નો માલિકી ભાવ જાગૃત થતો નથી. તો ચિત્ર વિચિત્ર વ્યવહાર જે સંસારી આવા અહંકારને તાબે થઈને કર્યા કરે છે, તે વ્યવહાર તેમનામાં ઊભો થતો જ નથી. આ અહંકાર જ્ઞાનથી જોવા જઈએ તો ઇન્દ્રિયોના કર્મ કરી તેમાં જ ક્ષણિક અનિત્ય સુખ મેળવી તે ક્ષણિક સુખ લુપ્ત થતાં ફરી ફરીને લોભાયમાન થઈ આશા ઉપર આશા કરતા સંસાર ચક્ર ચાલ્યા જ કરે છે, જેને પુનર્જન્મ પણ કહી શકાય. પર માં લીન મહાત્માને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થા હોતી જ નથી. તેમને જગત દ્રષ્ટિમાં જ નથી હોતું. તેના પદાર્થ પણ ક્યાંથી હોય? બુદ્ધ કહે છે કે 2 ફૂટ પછીનું જગત દ્રશ્યમાન નથી. તત્વથી વિચારીએ તો આ ત્રણેય અવસ્થા ભ્રમ ઊભો કરે છે, છલ ઊભો કરે છે, જે આપણે આ ક્ષણે પણ ધારીએ તો અનુભવ કરી શકીએ છીએ, અનુભવમાં લઈ શકાય. સ્વપ્ન સત્ય લાગતું પણ બંધન ઊભું કરતું નથી. સુષુપ્તિ મૂઢ છે, અનુભવવાવાળો જીવન છે, પણ નિષ્ક્રિય. જ્યારે જાગ્રત અવસ્થા જે છે એ હર ક્ષણે ભોગવતો વ્યક્તિ પોતે તો બદલાતો જ રહે છે. એ હરેક ક્ષણે વ્યક્તિ વૃદ્ધ થાય છે, એટલે એકનો એક હોતો નથી. જે ભોગ્ય પદાર્થ એ ભોગવે છે, પણ તેના તે નથી હોતા, કારણ કે ભોગવેલા જે પદાર્થ છે એ પણ હર ક્ષણે ખરેખર બદલાઈ ગયેલા જ હોય છે. પછી એ જડ હોય તો પણ ખરતા જ હોય છે, જૂના થતા હોય છે, વૃદ્ધ થતા હોય છે, નાશ તરફ જ જતા હોય છે. એટલે ભોગવેલું સુખ દુઃખ ક્ષણિક પસાર થઈ બ્લેક હોલમાં ચાલ્યું જાય છે. આમ આ ત્રણેય અવસ્થા વાસ્તવમાં કશું જ ઉત્પન્ન કરતી નથી. એક તુર્ય અવસ્થા જેમાં વાસના ઉત્પન્ન થતી નથી, સંસાર ઊભો થતો નથી. યોગીઓ આ અવસ્થા યત્ન દ્વારા સંપાદિત કરી નિત્ય નિર્વિકલ્પ શુદ્ધ પરમાનંદ સચ્ચિદાનંદ સ્વરૂપમાં, જેને આપણે ધામ કહીએ છીએ, તેમાં લય પામી બ્રહ્માનંદમાં વિશ્રામ કરે છે. કરવા જેવું તો ખરું.